હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. જો હું તમને એમ કહીશ ને કે સાંજના જમવામાં તમે આ ભરેલી ભાખરી બનાવી લીધી તો શાકની પણ જરૂર નહીં પડે તો તમને વિશ્વાસ નહીં આવે, સાચું ને? તો વિશ્વાસ કરવાની જરૂર પણ નથી. તમે એક વખત બનાવો, ખાઓ, ખવડાવો અને પછી મને આવીને કહેજો કે કિંજલ તારી વાત સાચી છે કે ખોટી. ભરેલો રોટલો તો કદાચ તમે શિયાળામાં બહુ ખાધો હશે, પણ આ મસાલા સાથે ભરેલી ભાખરી કદાચ તમે નહીં ખાધી હોય. બપોરનું તો જેમ તેમ કરી થઈ જાય, પણ સાંજના બધાને કંઈક નવું ખાવું હોય છે. એમાં પણ મારી ઘરે તો બધા ચોખ્ખી ના પાડી દે કે મુઠિયા થેપલા તો ખાવા જ નથી. તો હું કંઈક આવું બનાવવું જે બનાવવામાં પણ સરળ હોય અને સાથે નાના મોટા બધાને ભાવે એવું હોય. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. આ ભાખરી સવાર કે સાંજ ગમે ત્યારે બનાવો, બધાને ખૂબ ભાવશે. તો એના માટે શું કર્યું, આપણે 1 થી 1.5 મુઠ્ઠી જેટલા કાચા સિંગદાણા એને થોડા એવા શેકી એમાં આપણે કાશ્મીરી લાલ મરચું એડ કરી દીધું. કાશ્મીરી લાલ મરચું નથી તો તમે એને સ્કીપ કરી શકો છો. હવે સિંગદાણા શેકાઈ જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી એમાં તલ એડ કરી તલને પણ થોડી વાર શેકાઈ જાય એટલે આપણે એને એક પ્લેટમાં લઈ લઈએ. હવે અહીંયા શું કર્યું, આપણે ભાખરીનો લોટ બાંધીએ. તો એક મિક્સિંગ બાઉલમાં આપણે 1/2 કપ જેટલો ભાખરી માટેનો કકરો લોટ એડ કર્યો. એની સાથે 1/2 કપ જેટલો ઘઉંનો ઝીણો રોટલી માટેનો લોટ એડ કરી દીધો. બંને લોટનું પ્રમાણ છે આપણે સરખું જ રાખવાનું છે. આપણે એમાં 1/2 ચમચી જેટલા અજમા એડ કરીએ અને 1/2 ચમચી જેટલું જીરું એડ કરી દઈએ. સાથે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ. હવે અત્યારે આપણે બીજા કોઈ મસાલા એડ નથી કરવાના, બસ ભાખરી માટેનું મોણ એડ કરશું. તો અહીંયા મેં 2 ચમચી જેટલું મોણ એડ કરેલું છે. હવે આ મોણને સરસ એવું ભાખરીના લોટ સાથે મિક્સ કરવાનું છે, મતલબ કે આપણે જે લોટ લીધો એની સાથે મિક્સ કરવાનું છે. હવે જો ઘણાની ઘરે કકરો લોટ નથી હોતો અને ઘણાની ઘરે હોય છે, તો જેમની ઘરે કકરો લોટ નથી અને એમને ભાખરી બનાવવી છે તો શું કરવાનું, જે ઝીણો રવો હોય છે, ઝીણો કે જાડો કોઈ પણ રવો લઈ મિક્સર જારમાં આપણે એને એટલો ચલાવવાનો છે કે કકરા લોટ જેટલો થઈ જવો જોઈએ. તો એ રવાનો પણ તમે યુઝ કરી શકો છો, પણ એનું પ્રમાણ છે રવાનું એ થોડું ઓછું રાખજો અને રોટલી માટેના લોટનું પ્રમાણ થોડું ચડિયાતું રાખજો. મતલબ કે વધારે ઓછું પણ નહીં, 1/2 કપથી 2 ચમચી જેટલું એનું પ્રમાણ ઓછું અને 2 ચમચી ઘઉંનો લોટ એક્સ્ટ્રા લઈ લેજો, એટલે સેમ ભાખરીનું ટેક્સચર આવી જશે. હવે અહીંયા શું કર્યું, સરસ એવું મોણ મિક્સ થઈ ગયું એટલે આપણે એમાં થોડું પાણી એડ કરી એકદમ ટાઈટ એવો લોટ બાંધીને તૈયાર કરવાનો છે. જનરલી આપણે જે રીતે ભાખરીનો લોટ બાંધીએ એ જ રીતે ભાખરીનો લોટ બાંધવાનો છે. લોટ છે એ ટાઈટ હોવો જોઈએ, બિલકુલ સોફ્ટ લોટ આપણે નથી બાંધવાનો. હવે શું કરીએ, લોટને સાઈડમાં રાખીએ રેસ્ટ માટે. ત્યાં સુધીમાં આપણે મસાલો બનાવીએ. તો અહીંયા આપણે એક નાનું મિક્સરનું જાર લીધું અને આપણે જે શેકેલી વસ્તુ રાખી હતી એ બધી વસ્તુ આપણે મિક્સર જારમાં એડ કરી દીધી. સાથે અહીંયા 10 થી 12 જેટલી લસણની કળીઓ એડ કરી દીધી. લસણ નથી ખાતા તો આરામથી સ્કીપ કરી શકાય છે. હવે થોડા ધાણાના બિયા એટલે કે 1/2 ચમચી જેટલા ધાણાના બિયા એડ કરી દીધા. સાથે 1/2 થી 1/4 ચમચી જેટલી વરિયાળી, એક આદુનો ટુકડો એડ કરી દીધો. આદુ મારી પાસે આજે થોડું જ હતું, મતલબ કે એક નાનો ટુકડો જ હતું તો મેં થોડું એડ કર્યું છે. તમારી પાસે આદુ જો એક્સ્ટ્રા હોય તો થોડું વધારે એડ કરજો, ખૂબ જ સરસ એવો એનો ટેસ્ટ આવે છે. હવે અહીંયા એક મોટી સાઈઝનું દેશી ટમેટું આપણે એડ કરવાનું છે. તો આ રીતે ટમેટાના પણ સાથે જ આપણે ટુકડા કરીને એડ કરી દઈશું, જેથી કરીને અલગથી આપણે કોઈ ઝંઝટ કરવાની રહેશે જ નહીં. હવે આ ભાખરીમાં આદુ, મરચું અને જે આપણે ધાણા એડ કરશું એનું પ્રમાણ ચડિયાતું રાખવાનું છે, જેથી કરીને મેં અહીંયા મોડા મરચાંનો ઉપયોગ કરેલો છે. જો તમે સ્પાઇસી ખાઈ શકતા હોય, તીખું ખાઈ શકતા હોય તો મરચાં છે એ તીખા પણ તમે લઈ શકો છો, પણ પહેલેથી આપણે કાશ્મીરી સૂકું મરચું એડ કરેલું છે એ વાતનું પણ ધ્યાન રાખશું. હવે નાની અડધી વાટકી જેટલી સેવ એડ કરી દઈએ. સેવની જગ્યાએ ચવાણું પણ અત્યારે લઈ શકાય છે. અને બધી વસ્તુના ટુકડા સમજ આવે એ રીતનું આપણે આને પીસી અને તૈયાર કરવાનું છે. સાવ આપણે આની પેસ્ટ નથી કરી દેવાની, એ વાતનું ધ્યાન રાખશું. હવે આ જે મસાલો બન્યો એને આપણે એક પ્લેટમાં લઈ લઈએ. એમાં આપણે એક મુઠ્ઠી જેટલા લીલા ધાણાને એકદમ બારીક કટ કરીને એડ કરી દઈએ. હવે એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીએ. સેવમાં પણ મીઠું હોય છે તો આપણે જોઈને એડ કરશું. હવે 1/2 ચમચી જેટલું હું કલર માટે કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરું છું. તમે નોર્મલ મરચું લેતા હોય તો જોઈને એડ કરવાનું છે. હવે 1 ચમચી જેટલો ધાણા જીરું પાવડર એડ કરશું. ધાણા જીરું થોડું ચડિયાતું રાખશું, જેથી કરીને મસાલો છે એ વધારે ઢીલો હોય તો થોડો એવો એ સેટ થઈ જાય. સાથે 1/2 ચમચીથી થોડી ઓછી હિંગ, 1 ચપટી જેટલી માત્ર હળદર અને 1/2 ચમચી જેટલી દળેલી ખાંડ એડ કરવાની છે. દળેલી ખાંડ છે એ તમારી રીતે તમે થોડી વધારે ઓછી કરી શકો છો, પણ થોડી તો એડ કરવાની છે, જેથી કરીને જે આ મસાલો બને છે એનો ટેસ્ટ એકદમ સરસ એવો બેલેન્સ થાય.
હવે ખાટો મીઠો અને તીખા ટેસ્ટ માટે હું અહીંયા અડધી ચમચી જેટલો આમચૂર પાવડર એડ કરું છું, મતલબ કે ખાટા ટેસ્ટ માટે. તો અહીંયા ખાટો મીઠો અને તીખો ત્રણેય ટેસ્ટ છે એને આપણે ચડિયાતો રાખવાનો છે, કારણ કે ભાખરીનો જે લોટ છે એમાં આપણે માત્ર મીઠું જ એડ કરેલું છે. તો ભાખરીને ખૂબ જ ચટપટી બનાવવા માટે મસાલામાં બધા મસાલા છે આપણે થોડા ચડિયાતા રાખશું. તો અહીંયા તમે જોઈ શકો છો આપણો એકદમ સરસ એવો મસાલો બનીને તૈયાર થયો છે. ટમેટાના લીધે આપણે આમાં તેલ પણ એડ કરવાની જરૂર નથી. ચાલો આપણો મસાલો છે તૈયાર થઈ ગયો, તો એને સાઈડમાં રાખી આપણો લોટ જોઈ લઈએ. તો જો આપણે મસાલો તૈયાર કરી લીધો, એટલી વારમાં લોટ ઉપર આ રીતે વ્હાઈટ ડોટ્સ આવી ગયા છે, મતલબ લોટ સરસ એવો આપણો સેટ થઈ ગયો છે. તો એક વખત આ રીતે આપણે એને કૂણવી લઈએ અને એમાંથી આ રીતે નાના નાના આપણે લુવા કરી લેવાના છે. અને હા, જો હું તમને યાદ દેવડાવી દઉં કે તમે અત્યાર સુધીનો વિડીયો જોયો હોય એમાં થોડું પણ જો કંઈક તમને પસંદ આવ્યું હોય તો પ્લીઝ વિડીયોને લાઇક, શેર અને જો ચેનલ પર નવા છો તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. આવા જ નવા એકદમ સરળ એવા અને ઘરની વસ્તુથી બની જાય એવા વિડીયો જોવા માટે. તો અહીંયા શું કર્યું, આપણે જે લુવા બનાવ્યા હતા એમાંથી આ રીતની આપણે ભાખરી વણવાની છે. હવે ભાખરીનો લોટ છે આપણે ખૂબ જ ટાઈટ રાખ્યો હતો, તો આ રીતે આપણે એને એક વખત વાળી લઈશું. નોર્મલ જે રીતે આપણે ભાખરી વણીએ એ જ રીતે ટૂંકમાં કહું તો આપણે ભાખરી વણી લેવાની છે, પણ આ ભાખરીને આપણે નાની રાખવાની છે અને પતલી રાખવાની છે. તો અહીંયા જોઈ શકો છો આપણે અહીંયા એક નાની એવી ભાખરી વણીને તૈયાર કરી લીધી અને ભાખરીને આપણે પતલી રાખેલી છે. હવે સેમ એ જ રીતે બધી ભાખરી વણી લઈએ અને અહીંયા આપણે જે મસાલો બનાવ્યો એ આ રીતે સેન્ટરમાં રાખશું અને મસાલાને આંગળીની મદદથી થોડું સરસ એવું આ રીતે ફેલાવી લઈશું. હવે કિનારીઓ છે એને ઉપર થોડી એવી જગ્યા રાખવાની છે, કારણ કે ભાખરીને આપણે ચીપકાવવાની પણ છે. તો અહીંયા ઉપરથી થોડી આપણે જે નાયલોન સેમ આવે એ મેં એડ કરેલી છે, ઉપરથી થોડા લીલા ધાણા હું એડ કરું છું. ટોટલી ઓપ્શનલ છે, આપણે જે મસાલો બનાવ્યો એમાં જ બધી વસ્તુ એડ કરેલી છે, તો ઉપરથી એડ કરવાની કોઈ જરૂર નથી. પણ અહીંયા આપણે દેખાવ સારો આવે એના માટે, મતલબ કે ખાવામાં થોડો ક્રંચ આવે એના માટે આપણે એને એડ કરેલી છે. હવે આ રીતે ભાખરીની કિનારીઓ છે એને આ રીતે સરસ એવી આંગળીની મદદથી ચીપકાવી દેવાની છે. પાણી કે સ્લરી લગાવવાની જરૂર નથી. આ રીતે ચીપકાવી આવી રીતે હથેળીની મદદથી થોડું પ્રેસ કરશું એટલે મસાલો છે આખી ભાખરીમાં સરસ એવો લાગી જશે. તો અહીંયા આપણે બધી ભાખરીને એ જ રીતે ભરી લેવાની છે. ભાખરીઓ ભરાઈ જાય એટલે એક તવો લીધો, તવાને થોડો એવો ગરમ કરી એની ઉપર ભાખરી રાખીએ. એક બેચમાં અહીંયા 3 ભાખરી મારે આવી ગઈ છે તો મેં રાખી દીધી. તમારે જો નાનો તવો હોય કે પછી તમારે આ ભાખરીને મોટી સાઈઝમાં બનાવવી હોય તો પણ તમે આરામથી બનાવી શકો છો. હવે આ રીતે ભાખરી થોડી શેકાય એટલે ઉપરથી આપણે બટર લગાવીએ. ગેસની ફ્લેમને થોડી હાઈ કરીએ. બટર લગાવ્યા કે પછી તમે ઘીથી પણ શેકી શકો છો કે પછી તેલથી પણ શેકી શકાય છે. પણ જે વસ્તુથી શેકીએ એ વસ્તુ લગાવીએ આપણે જ્યારે ભાખરી ઉપર, ત્યારે ગેસની ફ્લેમને આપણે થોડી હાઈ સાઈડ રાખશું અને આ રીતે ભાખરીને ફેરવતા રહી, સરસ એવી પ્રેસ કરતા રહી અને એકદમ ખસ્તા ન થઈ જાય ત્યાં સુધી શેકાવા દઈશું. તો ભાખરીને ખસ્તા કરવા માટે શરૂઆતમાં ભાખરીને એમ જ બંને સાઈડથી થોડી એવી ગેસની ફ્લેમ સ્લો રાખીને શેકવાની છે અને ઘી તેલ લગાવ્યા પછી ગેસની ફ્લેમ હાઈ રાખી પ્રેસ કરતા શીખશું એટલે આવી જ ખસ્તા ભાખરી તમારી પણ બનીને તૈયાર થશે. આ ભાખરીને હું તમને ટેસ્ટ તો નહીં કરાવી શકું, પણ તમે આ રેસીપી ચોક્કસ ટ્રાય કરજો અને પછી મને કોમેન્ટ પણ ચોક્કસથી કરજો કે તમને આ ભરેલી ભાખરી કેવી લાગી. તો અહીંયા જોઈ શકો છો આપણી બધી ભાખરી શેકાઈને તૈયાર થઈ ગઈ. ઉપરથી જો ઈચ્છો તો થોડું ઘી પણ તમે લગાવી શકો છો. આ ભાખરી સવારના નાસ્તામાં કે બાળકોના લંચ બોક્સમાં પણ આરામથી આપી શકાય છે. ઠંડી થયા પછી પણ આ એટલી ટેસ્ટી લાગે છે. તો ચાલો આપણી ભરેલી ભાખરી તૈયાર છે. તો હવે મળશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી ગણેશ બધાને એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.